નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ એક એવા ઐતિહાસિક અને આધ્યાત્મિક જગ્યા ઉપર જે માત્ર મંદિર જ નથી પણ 1848ની સાલમાં બનેલો એક ખૂબસૂરત સ્થાપત્ય કલાનો અદ્ભુત નમૂનો છે. તો જી હા, આજે આપણે વાત કરી રહ્યા છીએ હઠીસિંગના ડેરા અથવા તો હઠીસિંગની જૈન ટેમ્પલ અથવા હઠીસિંગની વાડીનો. તો જો લોકેશનની વાત કરીએ તો તમે સામેની સાઈડ જે જોવો છો એ નમસ્તે સર્કલ છે. નમસ્તે સર્કલથી પણ તમે અહીંયા આવી શકો છો, બિલકુલ નજીક ડિસ્ટન્સ છે. અને તમે જો આ સાઈડથી આવો છો તો સામેની સાઈડ છે અહીંયા દિલ્હી દરવાજા. તો દિલ્હી દરવાજા અને નમસ્તે સર્કલની બિલકુલ વચ્ચે આવેલું આ સ્થાપત્ય કલાનો અદ્ભુત નમૂનો છે. તો આવો તમે મારી સાથે આપણે એક્સપ્લોર કરીએ શું છે અહીંયાની હિસ્ટ્રી, શું છે અહીંયાનું રહસ્ય અને કઈ સાલમાં ડેવલપ થયું હતું અને કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું. બધી જ વિગત તમને આ વિડીયોમાં મળશે. તો આવો કરીએ વિડીયોની શરૂઆત. અહીંયા આગળ છે પાર્કિંગની વ્યવસ્થા. સામેની સાઈડ તમે જુઓ છો એ છે મુખ્ય ગેટ જ્યાંથી આપણે એન્ટ્રી કરી હતી. સામેની સાઈડ છે ધર્મશાળા, તો એ પણ અહીંયા ઉપલબ્ધ છે. અને એના પાસે જ બિલકુલ બહુ જ ખૂબસૂરત કીર્તિસ્તંભ આવેલો છે. મંદિરના પરિસરમાં ચિત્તોડના કીર્તિસ્તંભ અને જૈન માનસ્તંભની પ્રેરિત એક વિશિષ્ટ માનસ્તંભ આવેલો છે જે 6 માળ જેટલો ઊંચો છે અને મહાવીર સ્વામીજીની પ્રતિમા ધરાવે છે. તો આ જે સ્તંભ છે એની વાત કરીએ ઊંચાઈની તો 78 ફૂટ આની ઊંચાઈ છે. અને તમે નકશીકામ જોશો, કોતરણી કામ જોશો તો બહુ જ ખૂબસૂરત લાગે છે. તમને એવું લાગશે કે જાણે તમે ચિત્તોડનો જ કીર્તિ સ્તંભ જોઈ રહ્યા છો. એવું અદ્ભુત કલાકૃતિનું આ નમૂનો છે. બાકીની ડિટેલ્સ અહીંયા આગળ લખેલી છે, તો તમે એક વખત સ્ટોપ કરીને જરૂરથી વાંચી લેજો. આજે આપણે કીર્તિસ્તંભ જોયો, હવે એની એક્ઝેક્ટ સામેની સાઈડ જ છે હઠીસિંગ જૈન ટેમ્પલ. તો હવે આપણે એ એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ. તો અહીંયા આગળ તમે જુઓ છો એ કેસર સુખડની રૂમ. સામે તમે તિલક કરી શકો છો. અને અહીંયા છે ભવ્ય રથ. આગળ ગ્લાસ હોવાથી રિફ્લેક્શન આવી રહ્યું છે. અને સામેની સાઈડ તમે જે જુઓ છો એ વોશરૂમની સુવિધા ઉપલબ્ધ છે ત્યાં. તો હવે આપણે વાત કરીએ આ મંદિરના રોચક ઇતિહાસની. તો સાથે સાથે હું તમને નકશીકામ ને બધું બતાવતો રહીશ. મંદિરનો ઇતિહાસ બહુ જ પ્રેરણાદાયક છે. આ મંદિરનું નિર્માણ કાર્ય 1848માં અમદાવાદના જૈન નગર શેઠ શ્રી હઠીસિંગજી દ્વારા ચાલુ કરાવવામાં આવ્યું હતું. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ 49 વર્ષની આયુએ તેમનું અવસાન થયું હતું. ત્યારબાદ તેમના પત્ની શેઠાણીજી હરકુંવરબાઈ દ્વારા લગભગ 8 થી 10 લાખના ખર્ચે આ મંદિરનું પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. મિત્રો, આ મંદિર માત્ર ફેથ માટે જ નહીં પરંતુ માનવતાનું પણ એક ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે ગુજરાતમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો ત્યારે આ મંદિરનું બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું, જેના કારણે સેંકડો કામદારોને રોજગાર મળ્યો હતો અને લોકોને જીવનમાં એક આશાનું કિરણ જાગ્યું હતું. અહીંની નક્કાશી જોઈને તો ખરેખર નજર જ નથી હટતી. તમે જોઈ શકો છો, ખૂબ જ બારીકીપૂર્વક ઝીણવટપૂર્વક અહીંનું બનાવટ છે.
તો આ તમે જે જુઓ છો સામે આ છે મંદિરની મુખ્ય એન્ટ્રી પ્રવેશ દ્વાર. તમને થોડુંક બ્રીફ કરી દઉં કેમ કે અંદર ફોટોગ્રાફી અલાઉ નથી અને વિડીયોગ્રાફી પણ અલાઉ નથી. તો જેવા જ તમે અહીંયાથી એન્ટ્રી કરો છો તો તમારા ડાબી સાઈડ આવશે શ્રી કૃષ્ણ વાસુદેવજી જે પરિવાર સાથે બિરાજમાન છે, અને જમણા હાથ ઉપર આવશે શ્રી ઓશિયા માતાજી. તો ત્યાં તમે દર્શન કરવાના, અને ત્યાંથી પછી સીધા તમે સામે જશો તો ત્યાં બિરાજમાન છે ભગવાન શ્રી ધર્મનાથજી. તો એમના દર્શન થશે ઉપર. નીચે બેઝમેન્ટમાં પણ તમે ચોક્કસથી દર્શન કરજો, અને પહેલા માળ ઉપર પણ દર્શન થાય છે તો ત્યાં પણ તમે દર્શન કરજો. અને જેવા જ તમે અહીંયા એન્ટર થશો એટલે ચોમુખીજી પણ બિરાજમાન છે ઉપરની સાઈડ, તો અહીંયા પણ તમે એમના પણ જરૂરથી દર્શન કરજો. અને તમે આસપાસ જે જુઓ છો તો આ 52 તીર્થંકર અહીંયા બિરાજમાન છે નાના નાના ડેરી સ્વરૂપે, તો તમે એમના પણ દર્શન જરૂરથી કરજો. અહીંયા આગળ છે ભંડાર. (1848) બંધાયેલા આ ડેરાના જે સ્થપતિ હતા તે હતા શ્રી પ્રેમચંદ સલાટજી. મંદિર સંપૂર્ણ સફેદ માર્બલથી બનેલું છે. મુખ્ય સ્થાપત્ય 2 માળનું છે. આ મંદિર સમર્પિત છે જૈન ધર્મના 15મા તીર્થંકર ભગવાન શ્રી ધર્મનાથજીને. મંદિરનું મૂળ સ્થાપત્ય 11 ભગવાનોની પ્રતિમા ધરાવે છે, જે પૈકી 6 પ્રતિમા ભોયરામાં જ્યારે 5 પ્રતિમા 3 અટારીમાં છે. મુખ્ય શિખર પૂર્વ દિશામાં છે, અને મંદિર કોતરણીવાળા 12 સ્તંભો ટેકા પર રહેલ ગુંબજથી ઢંકાયેલું છે. તો મિત્રો અહીં તમે જોશો તો સુંદર કોતરણી કામવાળા થાંભલા તમને જોવા મળશે, મોટો ગુંબજ જોવા મળશે, અને મંદિરની આસપાસ 52 નાના મંદિરો એટલે કે 52 નાના ડેરા જેને 52 જિનાલય તરીકે પણ ઓળખવામાં આવે છે એ પણ તમને જોવા મળી જશે. અને સામેની સાઈડ તમે જે જોયો આ કીર્તિ સ્તંભ જે માન સ્તંભ છે એ પણ ખૂબ જ સુંદર છે. તો આ હું તમને મંદિરનો એક આખો પરિસરનો નજારો બતાવી રહ્યો છું. અને હાલમાં જે છે એનું સંચાલન શેઠ હઠીસિંહ કેસરીસિંહજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. મિત્રો, આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ જ નથી, પણ સાથે અમદાવાદની ઓળખ, એક આર્ટ, સંસ્કૃતિ અને ઇતિહાસનું જીવંત ઉદાહરણ છે. તો જ્યારે પણ તમે અમદાવાદ આવો છો તો તમારા વિઝિટ લિસ્ટમાં એક આ સ્થળ જરૂરથી એડ કરજો, અને અહીંયા જરૂરથી મુલાકાત કરજો, દર્શન કરજો. ભલે આ શહેરની મધ્યમાં છે, પણ અંદર તમે જેવા જ આવશો ત્યારે તમને ખૂબ જ શાંતિનો અહેસાસ થશે, અને અહીંયાનું જે વાતાવરણ છે ખૂબ જ અદ્ભુત અને રમણીય છે. તો જરૂરથી અહીંયા દર્શન કરવા આવજો, અને તમારા ફેમિલી સાથે થોડો ટાઈમ અહીંયા સ્પેન્ડ કરજો. તો અહીંયા છે શાસન સમ્રાટ ભવન. અહીંયા પણ તમે જરૂરથી અંદર દર્શન કરવા જજો. તમે સામેની સાઈડ જુઓ છો એ છે શ્રી જમનાબેન લાલચંદ બેચરદાસ ધર્મશાળા, પણ આ છે ઓનલી ફોર જૈન માટે. અહીંયા ઉકાળેલા પાણીની પણ સુવિધા ઉપલબ્ધ છે. તો એક ગેટ આપણે આગળ જોયેલો, અને બીજો ગેટ આપણે અહીંયા પણ છે. એક્ઝેક્ટ તમને કહું તો સામે છે વિશ્રામ ગૃહ, એની સામે આ બીજો ગેટ આવેલો છે. અહીંયા સામેની સાઈડ ઓફિસ કાર્યાલય છે, શેઠ હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટ કાર્યાલય. જો તમે અહીંયા ટ્રેન દ્વારા આવવા માગતા હોય તો નજીકનું રેલવે સ્ટેશન છે કાલુપુર રેલવે સ્ટેશન, જે અમદાવાદનું મેઇન રેલવે સ્ટેશન છે. તો ત્યાંથી અહીંયા લગભગ 3 કિલોમીટરનું અંતર છે. અને જો તમે બસ દ્વારા આવવા માગો છો તો જે એસટી બસ સ્ટેન્ડ છે અમદાવાદનું મુખ્ય, એ અહીંયાથી લગભગ 5 કિલોમીટર દૂર છે. અને જો રાણીપ બસ સ્ટેન્ડથી તમે અહીંયા આવવા માગો છો, જે એસટી બસ સ્ટેન્ડ છે, તો એ લગભગ અહીંયાથી 5.5 કિલોમીટર દૂર છે. તો મિત્રો, આ હતું અમદાવાદનું હઠીસિંહનું જૈન મંદિર, જેને હઠીસિંહ ડેરા પણ કહેવામાં આવે છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો, અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. બહુ જ જલ્દી મળીશું એક નવા વિડીયો સાથે.
ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, ચાલતા રહો. જો બાય બાય અને જય જિનેન્દ્ર.